તો ગાઈઝ આપણે વાત કરીશું કે એક વિડીયો જે મેં અપલોડ કરેલો હતો એની અંદર એક ભાઈની કમેન્ટ આવી હતી કે ભાઈ તમે જે વિડીયો અપલોડ કરો છો ને એની અંદર તમારો કેમેરો બહુ મતલબ હલે છે. તો એ ભાઈને મારું એટલું જ કહેવું છે કે ભાઈ તમે જે કમેન્ટ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મને ખબર પડી કે આ રીતનું કેમેરો હલે છે અને મને ખ્યાલ આવ્યો. પણ ભાઈ હું તમને એ કહીશ એની અંદર કે મારી પાસે કોઈ પ્રોફેશનલ કેમેરો નથી. જે હું શૂટિંગ કરું છું એક હાથમાં ફોન પકડ્યો હોય છે અને હું વોકિંગ કરતો આવું છું અને હું મારો વિડીયો શૂટ કરતો આવું છું. એટલા માટે જે છે ને આ કેમેરો હલતો હોય છે. તો તમે જે કમેન્ટ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. એનાથી મને શીખવા મળ્યું છે કે જો નેક્સ્ટ વિડીયો જે બનાવીશ તેમાં ટ્રાય કરીશ કે હું મારો કેમેરો સ્ટેબલ રહે અથવા કોઈ એક જગ્યાએ ઊભા રહીને વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. તો ગાઈઝ એ ભાઈને ભાઈ થેન્ક યુ. પણ આજ બી જે વિડીયો બનાવું છું એમાં બી કેમેરો હલે છે તો થોડો તમે વિડીયો જુઓ તો એડજસ્ટ કરજો કે કારણ કે હજુ બી મને છે ને આઈડિયા મળ્યો નથી કે આજે વિડીયો આપણે શૂટિંગ કરીએ ત્યારે કેમેરો હલે છે અને બંધ કરવું હોય તો કઈ રીતે બંધ કરવાનો. તો ગાઈઝ મારા જેમ કોને કોને આવી તકલીફ આવે છે જે જ્યારે વિડીયો શૂટિંગ કરતા હોય છે ત્યારે કેમેરો હલતો હોય છે અને એને પોતે બી ખ્યાલ હોતો હોય છે પોતે બી ખ્યાલ નથી હોતો હોય છે નહીં પોતે બી ખ્યાલ નથી હોતો કે વિડીયોમાં બોલવાનું શું છે. પણ એક પ્રયત્ન ચાલુ કર્યો છે કે આપણે યુટ્યુબમાં જે વિડીયો મૂકવાના છે તો આ રીતે આપણે વાત કરીએ. સો ગાઈઝ કાલે હવે મારા વિડીયોની અંદર છે ને કોઈ વ્યૂઝ આવતા નહોતા, બરાબર છે. તો મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, ગૂગલમાં સર્ચ કર્યું, ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું કે તમારા જે વ્યૂ છે એ કેવી રીતે વધશે, તમારા સબસ્ક્રાઈબર કેવી રીતે વધશે. પણ મને કંઈક આઈડિયા મળ્યો છે થોડો એની અંદર. અને ઘણા બધા યુટ્યુબર એવા બી છે જે પેઇડ પ્રમોશન કરે છે. પેઇડ પ્રમોશન એટલે કે તમે એમને પેમેન્ટ કરશો, એમાં એમના વોટ્સઅપ નંબર્સ હોય છે, એમની આખી ટીમ હોય છે. એ કહે છે કે તમે તમારો વિડીયો એમને મોકલો, અમે તમારી ચેનલને જોઈશું, એમાં શું શું પ્રોબ્લેમ છે, અમે તમારા સબસ્ક્રાઈબર વધારી આપશું, તમારા વ્યૂ વધારી આપશું. તો ગાઈઝ મારું કહેવાનું તમને એ જ છે કે જાતે મહેનત કરો અને વિડીયો બનાવો. આવી રીતે કોઈ પેઇડ પ્રમોશન કરાવશો નહીં. કારણ કે એ લોકો એમ કહે છે કે તમે મને 10,000 રૂપિયા આપશો તો તમારી ચેનલને હું મોનોટાઈઝ કરી આપીશ, વ્યૂ વધારી આપીશ, સબસ્ક્રાઈબર વધારી આપીશ. તો પછી મહેનત કરવામાં અને ડાયરેક્ટ પૈસા ખર્ચીને યુટ્યુબ ઉપર મોનોટાઈઝ ચેનલ કરવામાં કોઈ ફરક છે નહીં. તો ગાઈઝ આવા ચક્કરમાં કોઈ પડતા નહીં. જેટલી મહેનત તમારાથી થતી હોય એ મહેનત કરો અને આગળ વધો. કારણ કે સ્ટાર્ટિંગમાં છે ને નવી તમારી ચેનલ હશે તેમાં કોઈ વ્યૂ આવવાના છે નહીં, કોઈ સબસ્ક્રાઈબર વધવાના છે નહીં. તો જેમ જેમ તમારા વિડીયો આગળ શેર થતા રહેશે એમ યુટ્યુબ પોતે જ, જો તમારો કોન્સેપ્ટ એને સારો લાગશે તો યુટ્યુબ પોતે જ તમારા વિડીયોને આગળ સજેસ્ટ કરશે કે પબ્લિક તમારા વિડીયોને જોવે. તો મારે બધા મિત્રોને એ જ કહેવું છે કે જેણે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે એ તમે હાર માનશો નહીં. વિડીયો બનાવતા રહો, અપલોડ કરતા રહો. અને તમે જે વિડીયો અપલોડ કરો છો એની અંદર થોડું છે ને તમે સર્ચ કરો કે તમે કયા ટાઈમે વિડીયો અપલોડ કરો છો અને તમારો કયા એવા 5 વિડીયો છે જેની અંદર સારા એવા વ્યૂ આવે છે. જો તમારા સારા વ્યૂ આવતા હોય કે ભાઈ મેં એક વિડીયો અપલોડ કરેલો છે, 5 વિડીયો અપલોડ કર્યા છે, 5માંથી એક વિડીયોની અંદર સારા વ્યૂ આવ્યા છે, તો એ વિડીયોને તમે એનાલાઇઝ કરો કે આ વિડીયોમાં તમે કયા કીવર્ડ્સ વાપરેલા છે, તમારો યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો ટાઈમિંગ કયો છે, તમે કયા હેશટેગ લગાવેલા છે. તો આ બધી સર્ચિંગ છે એ તમે તમારી જાતે કરો તો તમારા વિડીયો જે છે
એ ઓટોમેટિકલી પબ્લિક સુધી પહોંચશે. તો ગાઈઝ આ રીતે મહેનત કરતા રહેજો અને જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમે વિડીયોમાં જે સર્ચિંગ કરવું છે એ રીતે સર્ચિંગ કરો અને વિડીયો અપલોડ કરતા રહો. યુટ્યુબની જ્યારે તમે નવી શરૂઆતની ચેનલ બનાવશો ત્યારે યુટ્યુબમાં તમે એક દિવસમાં લગભગ 20 વિડીયો અપલોડ કરી શકો છો. 20થી વધારે વિડીયો અપલોડ કરશો તો એ ઓટોમેટિક બંધ થઈ જશે, પછી નેક્સ્ટ ડે તમે અપલોડ કરી શકશો. અને બીજું ફીચર્સ એ છે એની અંદર કે તમે તમારો 6 સેકન્ડનો જે સેલ્ફ વિડીયો બનાવીને યુટ્યુબને આપશો તો પછી તમે એની અંદર યુટ્યુબ તમને છે ને તમારી જે વિડીયો અપલોડ કરવાની જે ક્ષમતા છે એ વધારી દેશે. પણ એ જ્યારે યુટ્યુબ છે ને એ તમારી ચેનલને રિવ્યૂ કરશે પછી તમને યુટ્યુબમાં જે વધારે વિડીયો મૂકવા છે એની પરમિશન આપશે.